ગુજરાતનો આવાજ। સચિન વિભાગ કેળવણી મંડળ સંચાલિત આઈસી નાયક પ્રાથમિક શાળા ગુજરાતી માધ્યમ અને કલરટેક્સ અંગ્રેજી માધ્યમ શાળાનું તારીખ 11/1/2025 રોજ વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવેલ હતો, જેમાં મુખ્ય મહેમાનો વીર મહેમદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના ચાવડા સાહેબ, આસિસ્ટન્ટ પોલીસ કમિશનર ગોહિલ સાહેબ, સુરતના નામાંકિત ઉદ્યોગકાર અશ્વિનભાઈ દેસાઈ સાહેબે પોતાનો અમૂલ્ય સમય ફાળવીને બંને શાળાના વિદ્યાર્થીઓમાં રહેલા કૌશલ્યને બિરદાવ્યા હતા। આ કાર્યક્રમમાં ભારતીય સંસ્કૃતિની ઓળખ, સોશિયલ મીડિયાની બાળકો પર થતી આડઅસર, ભરતનાટ્યમ તથા બોલિવૂડ પર આધારિત ગીતોના વણઝારે કાર્યક્રમને ખૂબ ઉત્કૃષ્ટ ઓપ આપેલ હતો। આ કાર્યક્રમમાં મંડળના અધ્યક્ષ શ્રી દિનકરભાઈ નાયક સાહેબે શાળા શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં શાળામાં થયેલ પ્રગતિનો ઇતિહાસ જણાવ્યો હતો અને શાળામાં ચાલતી વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિથી વાલીઓને અવગત કર્યા હતા। આ બંને શાળાના વાલીઓએ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજરી આપી શાળામાં ભણતા પોતાના બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો। આ કાર્યક્રમ મંડળના પ્રમુખ શ્રી સંદીપભાઈ દેસાઈ સાહેબ, મંત્રી શ્રી દિનેશભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ તથા આઈસી નાયક શાળાના પ્રિન્સિપલ સંદીપભાઈ વાઘ અને કલરટેક્સ અંગ્રેજી માધ્યમ શાળાના પ્રિન્સિપલ હિરેનભાઈ પટેલના સંકલનથી કાર્યક્રમનું આયોજન અને અમલીકરણ કરવામાં આવ્યું હતું, જેમાં બંને શાળાના શિક્ષકોની છેલ્લા 1 મહિનાની સખત મહેનતના પરિણામે કાર્યક્રમને સફળતાના શિખર સુધી પહોંચ્યો હતો। કાર્યક્રમની આ ભવ્ય સફળતા બદલ મંડળના ટ્રસ્ટી શ્રી પરવેશભાઈ સચિનવાલા સાહેબ, ઉપપ્રમુખ શ્રી ચંદ્રસિંહભાઈ વાસિયા સાહેબ, નિખિલભાઈ નાયક તથા મંડળના તમામ કારોબારી સભ્યોએ બંને આચાર્યોને અભિનંદન। આઈસી નાયક પ્રાથમિક શાળા તેમજ કલરટેક્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની મુલાકાત લીધી છે। એમને આપણે પ્રિન્સિપલ સરને મળવાના છે અને એમના જોડે ચર્ચા કરી છે। આપણું નામ અને મારું નામ સંદીપ હોલ, હું આઈસી નાયક ગુજરાતી મીડિયમ પ્રાથમિક શાળાનો પ્રિન્સિપલ તરીકે છેલ્લા 6 વર્ષથી કાર્યરત છું। આજના અમારા આ રંગારંગ કાર્યક્રમમાં જે અમારા ટ્રસ્ટી મંડળ સંદીપભાઈ દેસાઈ સાહેબ, એમણે અમને ખૂબ સાથ અને સહકાર આપીને અમને જાણ કરી કે આપણે કોઈ કાર્યક્રમ રાખવો છે, જેથી કરીને વાલીઓ સુધી આપણે જુદા જુદા મેસેજ પહોંચાડી શકીએ અને આપણા શાળામાં બાળકો છે એ બાળકોમાં રહેલી જે ટેલેન્ટ છે એ ટેલેન્ટને બહાર લાવવા માટે આપણે આવો પ્રોગ્રામ રાખીએ। તો એમના માર્ગદર્શન હેઠળ સંદીપભાઈ દેસાઈએ જે અમને એરેન્જમેન્ટ કરી આપ્યું અને અમને પૂર્ણપણે કરી આપી છે, એ બાબતે અમે લોકો ખૂબ ખૂબ આભારી છે। અને સાથે સાથે આજે ખૂબ મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા, એ વાલીઓને પણ અમે ખૂબ આભારી છીએ કે જે લોકોએ એમના બાળકોને પ્રેરણા સ્વરૂપે અહીંયા આવીને એમાં કાર્યક્રમમાં ભાગ લેવડાય, જે બદલ અમે લોકો એમના ખૂબ ખૂબ આભારી છે। સાથે સાથે એ પણ કહેવાનું કે આપણે શિક્ષણની સાથે આવા સાંસ્કૃતિક પ્રોગ્રામ કરતા રહીએ, જેથી કરીને વાલીઓ અને એમાં ઉત્સાહ રહે અને એ ઉત્સાહ અમે કાયમ ટકાવી રાખીશું, એવો અમારો અભિગમ રહેશે। સતત તમારી શાળાઓ વાલીઓ તેમજ સ્ટુડન્ટો માટે ખૂબ જ એ લોકોના અંદર પ્રોત્સાહન બને એવા કાર્યો કરે છે। સાહેબ, તમારા નવા આવનારા સ્ટુડન્ટો અને તેમજ એમના વાલીઓને તમારા તરફથી શું મેસેજ છે? અમારા તરફથી એવો મેસેજ છે કે આ રીતે દર વર્ષે જ્યારે પણ રંગારંગ કાર્યક્રમ, વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ થાય ત્યારે આજની જેમ જ દર વર્ષે ખૂબ જ મોટી સંખ્યામાં વાલી મિત્રો આવે અને અમારા દરેક વિદ્યાર્થી મિત્રોને એમની હાજરી દ્વારા પ્રોત્સાહિત કરે અને જેવી રીતે આઈસી નાયક પ્રાથમિક શાળાના આચાર્યશ્રીએ વાત કરી તે પ્રમાણે અમારે ત્યાં કલરટેક્સ ઇંગ્લિશ મીડિયમ અને આઈસી નાયક પ્રાથમિક શાળા તેમજ એલડી હાઈસ્કૂલ ત્રણે શાળાના તમામ વિદ્યાર્થીઓમાં જે કૌશલ્ય, ટેલેન્ટ છુપાયેલી છે તે આ વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા જ બહાર આવે છે। અને આપ એ જોયું કે આજકાલ જે મોબાઈલને લઈને વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો સાથે નથી જોડી શકતા, આ કાર્યક્રમ દ્વારા એ લોકો જોડાય અને એવા ઘણા નાટકો પ્રસ્તુત થયા અને એવા ઘણા ડાન્સ પ્રસ્તુત થયા કે જેના દ્વારા સોશિયલ મીડિયાથી વિદ્યાર્થી મિત્રો દૂર રહે અને ખરેખર જીવનને જાણે, માણે અને જીવનની જે કલા છે તે આ પ્રમાણે આગળ વધાવે, એ જ અમારો અભિગમ છે। અને આવનારા વર્ષોમાં આ જ રીતે દર વર્ષે પ્રોગ્રામ થાય અને તમામનો સહકાર આજે મળ્યો તેવી રીતે મળતો રહે
વધુમાં અમારા પ્રમુખ શ્રી સંદીપભાઈ દેસાઈ સાહેબે જે અમને માર્ગદર્શન આપ્યું અને સાથે સાથે તમામ ઓનરેબલ ટ્રસ્ટી મેમ્બર્સ કે જેમણે પણ અમને ખૂબ બધી જ રીતે મતલબ જ્યારે જે જોઈએ તે તરત જ હાથમાં આપી દીધું છે અને વિદ્યાર્થી મિત્રોને કાંઈ પણ ઓછું આવવા નથી દીધું. શિક્ષક મિત્રોએ પણ ખૂબ પુરુષાર્થ કર્યો છે. એટલે તમામ શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી મિત્રોને પણ અભિનંદન. ફરીથી આપનો ધન્યવાદ. હું છું ઇરફાન ન્યાસી, TV 92 ગુજરાતનો અવાજ.